નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જાડેજા રક્ષાબા આપનું હાર્દિક સ્વાગત કરું છું સાર્થક વિદ્યા મંદિરની અંદર. આગળ આપણે જોઈ ગયા કબીરના દોહા વિશે આપણે સમજ મેળવી દોહા અષ્ટકની અંદર. આજે આપણે તુલસીદાસ અને રહીમજી વિશે એમણે જે દોહા લખ્યા છે એના વિશે આપણે થોડી માહિતી મેળવીશું. तुलसी इस संसार में भांति भांति के लोग सबसे हिलमिल चालिए नदी नाव संजोग. तुलसीजी શું કહે છે કે તુલસી इस संसार में, તુલસીજી શું કહે છે કે આ સંસારની અંદર ભાંતિ ભાંતિ એટલે કે તરહ તરહ એટલે કે અલગ અલગ પ્રકારના લોકો હોય છે. ભાંતિ ભાંતિ એટલે કે ભિન્ન ભિન્ન પ્રકારના લોકો, જેના વિચારો અલગ હોય છે. દરેક માણસના રહેન સહેન અલગ હોય છે, એટલે કે અલગ અલગ પ્રકારના લોકો રહે છે. સબસે હિલમિલ ચાલીએ નદી નાવ સંજોગ, બધા સાથે હળીમળીને રહીએ જેમ નદી અને નાવ બે ભેગા રહે છે એવી રીતે. નદીમાં સતત પાણી વહેતું રહે છે પણ છતાં એ નાવને ક્યારેય ડૂબવા દેતી નથી. એ જે બે અલગ અલગ છે છતાં પણ એકબીજાને સંભાળીને રાખે છે એવી રીતે શું કહે છે કે તુલસી इस संसार में भांति भांति के लोग सबसे हिलमिल चालिए नदी नाव संजोग. એટલે આ સંસારની અંદર અલગ અલગ પ્રકારના લોકો રહે છે, અલગ અલગ લોકોની માનસિકતા હોય છે, પણ આપણે બધા સાથે હળીમળીને રહેવું જોઈએ. જેમ નદી અને નાવ, નદી અને હોળી બે હળીમળીને રહે છે તેમ આપણે પણ હળીમળીને રહેવું જોઈએ. तुलसी हाय गरीब की कबहू न खाली जाए. શું કે છે તુલસીજી? તુલસી હાય ગરીબ કી કબહુ ન ખાલી જાય. એટલે તુલસીજી શું, તુલસીદાસ શું કે છે કે ગરીબની હાય ક્યારેય પણ ખાલી જાતી નથી. કબહુ ન ખાલી જાય એનો મતલબ થાય ક્યારેય પણ ખાલી જાતી નથી. કોઈ પણ ગરીબને ક્યારેય દુઃખી કરવો નહીં. મુએ ઢોર કે ચામ સે લોહ ભસ્મ હો જાય. મુએ ઢોર એટલે મરેલા ઢોર. મરેલા જે ઢોર જે છે એનું જે ચામડું જે છે એનાથી લોઢું પણ ભસ્મ થઈ જાય. ભસ્મ થઈ જાય એટલે ભસ્મ થઈ જાય એટલે આ એ અર્થમાં છે કે લોઢું પણ ધાર વિનાનું થઈ જાય, કે કંઈ કામ આવે નહીં. લોઢું પણ ધાર વિનાનું થઈ જાય તો આપણે તો શું છીએ એમ. એ શું છે, ગરીબની ક્યારે હાય લેવી નહીં, એને ક્યારે દુઃખી કરવા નહીં. ગરીબની હાય જ્યારે લાગે છે ત્યારે એ સામેવાળાને બરબાદ કરી નાખે છે. એમ કે શું કહે છે કે ગરીબની હાય કોઈ દિવસ ખાલી જાતી નથી. અને મરેલા ઢોરના ચામડા લોઢાને પણ ભસ્મ કરી નાખે છે. પછી નેક્સ્ટ છે રહીમજીના દોહા. એના વિશે આપણે થોડી માહિતી મેળવી. रहीमन धागा प्रेम का मत तोड़ो चटकाए, टूटे से फिर ना जुड़े जुड़े गांठ पड़ जाए. શું કે છે? રહીમન ધાગા પ્રેમ કા, પ્રેમ રૂપી જે દોરો જે છે, ધાગો એટલે દોરો, મત તોડો ચટકાય એટલે કે તરત, અને ચટકાય એટલે શીઘ્ર, તરત. પ્રેમને તરત તોડવાની કોશિશ કરશો નહીં, પ્રેમને સમજવાની કોશિશ કરો એમ. એનો રહીમજીનો અર્થ શું થાય છે? પ્રેમ એવી વસ્તુ છે એકવાર તૂટી ગઈ તો પાછી તમે જોડી શકો એમ છો નહીં, એટલે એમાં ધીરજ રાખવાની જરૂર છે. શું કહે છે? મત તોડો ઝટકા એટલે કે તરત એને તોડો નહીં, સમજવાની કોશિશ કરો. ટૂટે સે ફિર ના જુડે જુડે ગાંઠ પડ જાય. રહીમજી શું કહે છે કે પ્રેમરૂપી જે ધાગો છે, પ્રેમરૂપી જે દોરો છે એને ક્યારેય તોડવાની કોશિશ કરશો નહીં, એને સાચવવાની કોશિશ કરો. જો એકવાર એ તૂટી ગયો, તૂટે સે ફિર ના જોડે, તો પછી એ જોડી શકાશે નહીં. જુડે ગાંઠ પડ જાય, અને જો એકવાર જોડવાની કોશિશ કરીને કદાચ જોડાઈ પણ ગયો તો પછી એ સંબંધોમાં ગાંઠ પડી જશે. આ વ્યક્તિના સંબંધો ઉપર આધારિત છે.
શું કે છે? પ્રેમ, એકબીજા પ્રત્યે જે પ્રેમ છે એ પ્રેમને, એ લાગણીઓને સાચવીને રાખવા. કોઈ નાની અમથી વાતમાં પણ આપણે આપણા સંબંધોને તોડવા ન જોઈએ, કારણ કે જો એકવાર તૂટી ગયા તો પછી એને ફરીથી જોડવા મુશ્કેલ છે. અને માની લો કે જોડી પણ લીધા તો એમાં એક ગાંઠ રહી જાય, એમ મનમાં એક એવી ગાંઠ રહી જાય કે એને ફરી તમે ક્યારેય, ગાંઠ પડી ગયેલી હોય એકવાર તો એને પછી ઉકેલી શકાય નહીં. એ સંબંધોમાં પહેલાં જેવી મીઠાશ રહેતી નથી. એટલા માટે કહે છે કે સંબંધોને પ્રેમથી સાચવો. તરુવર ફલ નહીં ખાત હૈ, સરવર પિય નહીં પાણી. તરુવર એટલે ઝાડ. ઝાડ ક્યારેય પોતાનું ફળ ખાતું નથી, એમનો કહેવાનો મતલબ એ થાય છે. સરવર પિય નહીં પાણી, સરોવર કે તળાવ કે નદી એ ક્યારેય પોતાનું પાણી પીતા નથી. વૃક્ષો ક્યારેય પોતાનું ફળ ખાતા નથી, સરોવરો ક્યારેય પોતાનું પાણી પીતા નથી. કહી રહીમ પર કાજ હે, સંપત્તિ સંચહી સુજાની. રહીમજી શું કહે છે? પરકાજ હિત એટલે લોકોના હિત માટે, સંપત્તિ સંચહી સુજાની એટલે કે સંપત્તિ છે એનો સંગ્રહ કરે છે અને બીજા માટે એનો ઉપયોગ થાય છે. વૃક્ષ ક્યારે પોતાના ફળ નથી ખાતું, સરોવર ક્યારે પોતાનું પાણી પીતું નથી. એ જીવે છે કોની માટે? પરકાજ એટલે કે બીજા લોકો માટે, એટલે કે આપણા જેવા લોકો માટે. પરકાજ હિત એટલે બીજા લોકોના, મનુષ્યના હિત માટે. સંપત્તિ સંચય સુજાની પોતાની સંપત્તિનો સંગ્રહ કરે છે પણ એ આપણા માટે. એટલે કહેવા શું માંગે છે કે જેમ વૃક્ષ કોઈ દી પોતાના ફળ ખાતો નથી, સરોવર કોઈ દિવસ પોતાનું પાણી પીતું નથી, બીજાના હિત માટે જીવે છે, પોતાના સંગ્રહ કરેલી સંપત્તિને પણ બીજાના હિત માટે વાપરે છે, એવું જ જીવન આપણે પણ જીવવું જોઈએ. રહીમન देखिन बड़े न को लघु न कीजिए डारी, जहां काम आवे सुई कहा करे तलवारी. શું કહે છે? જો રહીમન देखी बड़े न को लघु न दीजिए डारी, जहां काम आवे सुई कहा करे तलवारी. રહીમજી શું કહે છે કે તમે કોઈ મોટી વ્યક્તિ છો, તમારી પાસે હોદ્દો છે, બરાબર, તો તમે લઘુ એટલે તમારાથી નાના, તમારાથી નીચે જે કામ કરતા હોય એ લોકોને વાંક વગર ક્યારે પણ વઢવું નહીં. આપણે મોટા છીએ, ઈશ્વરે આપણને સંપત્તિ અને બધું આપ્યું છે, હોદ્દો આપ્યો છે, સંપત્તિ આપી છે, તો આપણાથી નીચે ના હોય એને આપણે ઓછા ગણવા નહીં, હીન ગણવા નહીં. એમ જ્યાં કામ આવે સુઈ કહા કરે તલવારી એટલે કે જ્યાં સોયનું કામ હોય ત્યાં ક્યારે તલવાર કામ કરી શકતી નથી. સીવવાનું હોય તો અહીંયા સોય જ કામ આવે. બે કપડાને ભેગું કરવાનું, જોડવાનું કામ કોનું આવે? સોયનું આવે. તો એ સોય કરી શકે, તલવાર ફાડી નાખે, કાપી નાખે, જોડી શકે નહીં. એટલે જ્યાં સોયનું કામ હોય ત્યાં તલવાર ક્યારેય ઉપયોગમાં લેવી નહીં, એટલે કે ત્યાં ક્યારેય તલવાર ઉપયોગમાં આવતી નથી. એટલે શું કહે છે કે પોતાના અહંકારનો ક્યારેય ખોટો ઉપયોગ કરવો નહીં. એવું ન માનવું કે આપણે દુનિયામાં કોઈની જરૂર પડવાની નથી. નાનામાં નાના માણસની પણ આપણે જરૂર ભવિષ્યમાં પડી શકે છે. તો જ્યાં સોય કામ આવે ત્યાં તલવાર ચાલે નહીં. અહીં સુધી અહીંયા આપણો કોર્સ પૂરો થાય છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.